ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એક ખુશ ખબર છે તમારા માટે. ધોરણ 12 કોમર્સના વર્ગો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ધોરણ 11ના વર્ગો પણ શરૂ થઈ જશે. એટલે ક્લાસરૂમની અંદર તમારે જે અભ્યાસ કરવાની આતુરતા છે એનો અંત આવશે અને ફરીવાર એકાદ નવા અધ્યાયની શરૂઆત થશે. પણ અત્યારે રાઇટ નાઉ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, અને આપણું પ્રકરણ છે ખાતાવહી અને ખતવણી. ખાતાવહી અને ખતવણી તમારા માટે ખૂબ સરળ પ્રકરણ સાબિત થશે. એનું કારણ છે કે આમનોંધ અને આમનોંધની અંદરથી દરેક ખાતાની અંદર એની નોંધ કઈ રીતે થાય તેની પ્રક્રિયા. એટલે અહીંયા ફાયદા બે છે. એક તો આપણે દરેકે દરેક વ્યવહારની આમનોંધ કરશું, એ આમનોંધની ત્યારબાદ ખતવણી કરશું. ખતવણી કરતી વખતે ધ્યાન એ રાખવાની કે એકનું એક ખાતું ફરીવાર બનાવવાનું નહીં. દાખલા તરીકે 40,000 રોકડા છે, તો અહીંયા આ 40,000 રોકડનું ખાતું અહીંયા એકવાર બની ગયું, તો અહીં બીજી વાર રોકડ આવે તો ફરીવાર રોકડનું ખાતું બને નહીં. આ 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા તો ફરીવાર ફર્નિચરનું ખાતું આવે તો બીજી વાર ફર્નિચરનું ખાતું બને નહીં. અહીંયા બેંકનું ખાતું એકવાર બની ગયું, એટલે કે જે વ્યક્તિનું ખાતું એકવાર બની ગયું હોય એ બીજી વાર આપણે બનાવવાનું રહેશે નહીં. એટલે આ આપણે અંદાજે 1 તારીખથી લઈને 13 તારીખ સુધીના 13 એપ્રિલના વ્યવહારો આપ્યા છે. આ દરેકે દરેક વ્યવહારની આપણે આમનોંધ જોશું, એક આમનોંધ જોશું ને એક આમનોંધની આપણે ખતવણી જોશું, એટલે કે સરળતાથી તમને સમજાઈ જાય. નીચે આપેલ વ્યવહારોની પંચાલ સ્ટોર્સના ચોપડે આમનોંધ તૈયાર કરી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલીને ખતવણી કરો. તો 40,000 રોકડા ને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. રૂપિયા 40,000 રોકડા ને 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધાના માલિક દ્વારા ધંધાની અંદર જે રોકડ અને ફર્નિચર લઈ આવવામાં આવે છે ને મૂડીના ખાતે આપણે લઈ જઈએ છીએ. રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. એટલે અહીંયા રોકડનું ખાતું, ફર્નિચરનું ખાતું ને મૂડીનું ખાતું તારીખ 1માં આવશે. પહેલાં આપણે એની આમનોંધ જોઈએ. આ રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. અને એટલે એક રોકડનું ખાતું આવશે, એક ફર્નિચરનું ખાતું આવશે ને એક મૂડી ખાતું આવશે. આપણે આ જે દાખલો ગણીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6 હશે. આની પહેલાં આપણે 5 ગણ્યો તો ફરીવાર તમને યાદ કરાવી દઉં. એટલે કે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. એટલે હવે ખાતા જુઓ તમે, એક રોકડ ખાતું, એક ફર્નિચર ખાતું અને એક મૂડી ખાતું. આ રોકડ ખાતું. આ રોકડ ખાતામાં પહેલાં જુઓ, રોકડ ખાતું, ફર્નિચર ખાતું. આપણી આમનોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું મૂડી ખાતે. હવે જોઈએ ફર્નિચર ખાતું. આ ફર્નિચર ખાતું, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, ન્યાય લખ્યું મૂડી ખાતે. એટલે કે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, અને એની બંને ઉધાર બાજુ કઈ વિગત લખવાની? તો કે જમા તમે જે કર્યું હોય તે. તો જમા શું કર્યું હતું? આપણે મૂડી. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે લખ્યું, ફર્નિચર ખાતાની ઉધાર બાજુ શું લખ્યું? મૂડી ખાતે. હવે આપણી આમનોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તો મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ શું લખશું? તો તમે જે ઉધાર કર્યું છે તે. તો ઉધાર શું કર્યું હતું? રોકડ અને ફર્નિચર. ત્યાં લખીને નાખ્યું રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. આને કહેવાય ખતવણી, બીજું કાંઈ નથી. ખૂબ જ સરળ. આમનોંધ લખવાની ને આમનોંધની ખતવણી કરવાની. જે ખાતા આપણને આપવામાં આવેલા હોય તે. કયા ખાતા જોયા? એક રોકડ ખાતું જોયું, એક ફર્નિચર ખાતું જોયું અને મૂડી ખાતું. રોકડ ખાતાની ઉધાર બાજુ, ફર્નિચર ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ આપણે અસર આપી દીધી. એટલે પહેલો વ્યવહાર એની આમનોંધ લખી અને આમનોંધની ખતવણી કરી. ફર્નિચર ખાતાની ઉધાર બાજુ, પછી રોકડ ખાતાની ઉધાર બાજુ એટલે થઈ ગયું, અને મૂડી ખાતાની જમા બાજુ આપણે લખેલું હતું. હવે તારીખ 2 જોઈએ. 36,000નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોર્સને વેચ્યો. વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી.
તે પેટે ધવલ સ્ટોર્સે ₹15,000 રોકડા ચૂકવ્યા. 36,000નો માલ. હવે 36,000માંથી 10% તમે બાદ કરશો એટલે 32,400 આવે. 36,000માંથી તમે 10% બાદ કરો એટલે 32,400નો માલ આપણે ધવલ સ્ટોર્સને વેચ્યો અને તે પેટે 15,000 રોકડા આપ્યા. વેચાણ કર્યું છે ને પૈસા આવે. પૈસા એટલે રોકડ ખાતે ઉધાર 15,000. હવે 36માંથી તમે 10% બાદ કરો એટલે 32,400. 32,400માંથી 15,000 રોકડા મળે. 32,400 માઇનસ 15,000 એટલે 17,400 આપણે બાકી રાખ્યા. કોને વેચ્યો તો? ધવલ સ્ટોર્સને. તો ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. ફરીવાર 36,000નો માલ, એમાંથી 10% તમે બાદ કરો તો વધે 32,400. આ 32,400નું કુલ વેચાણ કર્યું હતું, એમાંથી 15,000 રોકડા આપ્યા એટલે 32,400માંથી 15,000 બાદ કરીએ તો 17,000 રૂપિયા થશે. જુઓ તમે આમ નોંધ છે. રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે 32,400. એટલે આમ નોંધ, રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે 32,400. તો કે આ 17,400 કઈ રીતે આવ્યા? તો કે કુલ વેચાણ 32,400નું હતું, એમાંથી 15,000 બાદ કર્યા એટલે 17,400. પાછો તમે પ્રશ્ન કરશો તો 32,400 કેમ આવ્યા? તો કે 36,000 માઇનસ 10% એટલે 32,400. હવે એનો મતલબ છે, આપણે જે પહેલી આમનોંધમાં રોકડ ખાતું, ફર્નિચર ખાતું, મૂડી ખાતું આવ્યું હતું, તો રોકડ ખાતું હવે ફરીવાર બનાવવાનું આવશે નહીં, કારણ કે આપણે બનાવી નાખ્યું છે. તો બીજા બે કયા ખાતા આવશે? તો એક ધવલ સ્ટોર્સનું ખાતું આવશે અને એક વેચાણ ખાતું આવશે. એટલે હવે આપણે ખતવણી કરશું એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું વેચાણ ખાતે, ધવલ સ્ટોર્સની ઉધાર બાજુ લખશું વેચાણ ખાતે, અને વેચાણ ખાતાની જમા બાજુ તો કે ઉધાર તમે શું કર્યું હતું? તો કે રોકડ ખાતે અને ધવલ સ્ટોર્સ ખાતે. તો હવે ખતવણી જુઓ તમે. ખતવણીમાં રોકડ ખાતા, આ રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું વેચાણ ખાતે. આપણી આમ નોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખી નાખ્યું વેચાણ ખાતે 15,000 રૂપિયા. રોકડ ખાતે ઉધાર. હવે ધવલ સ્ટોર્સનું જોવો ખાતું, ધવલ સ્ટોર્સનું ખાતું. આ ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, ત્યાં લખશું વેચાણ ખાતે કેટલા? 17,400. ધવલ રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, આ બંને ખાતાની ઉધાર બાજુ આપણે લખ્યું વેચાણ ખાતે. અને હવે વેચાણ ખાતાની જમા બાજુ, વેચાણ ખાતાની જમા બાજુ રોકડ ખાતે અને ધવલ સ્ટોર્સ ખાતે. શું કામ? તો કે વેચાણ ખાતે જમા છે એટલા માટે. તો કે વેચાણ ખાતે જમા શું લખવાનું? તો કે તમે જે ઉધાર કર્યું હતું, ઉધાર શું કર્યું હતું? તો કે રોકડ ખાતે ઉધાર અને ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર. એટલે આ પણ ખતવણી થઈ ગઈ. બીજી અમને રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. પછીનો વ્યવહાર જોઈએ. ₹18,000 બેંકમાં ભર્યા. ₹18,000 બેંકમાં ભર્યા. પૈસા બેંકમાં ભરે એટલે બેંકમાં આવે ને રોકડ જાય. બેંકમાં ભરીએ એટલે શું થાય? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. જોવો આમનું બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 18,000. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખશું રોકડ, રોકડ ખાતાની જમા બાજુ લખશું આપણે બેંક ખાતે. તો અહીંયા આપણે નવું ખાતું કયું બનાવવું પડશે? એક બેંક ખાતું જ બનાવશું. રોકડ ખાતું તો આપણી પાસે ઓલરેડી છે, એટલે સૌથી પહેલાં આપણે બેંક ખાતે જોઈએ. અને બેંક ખાતાની ઉધાર બાજુ લખેલું છે તો કે જમા તમે શું કર્યું છે? રોકડ ખાતે. હવે જુઓ બેંક ખાતે, આ બેંક ખાતું, આની પહેલાં આ બેંક ખાતું. બેંક ખાતાની ઉધાર બાજુ લખ્યું રોકડ ખાતે 18,000 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે 18,000 રૂપિયા. શું કામ? તો કે બેંક ખાતે ઉધાર કર્યા હતા એ. તો કે વિગતમાં શું લખવાનું? તો કે તમે જમા શું કર્યું હતું એ. અને જો જમા બાજુ લખો તો તમે ઉધાર શું કર્યું હતું એ લખવાનું. એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. એટલે રોકડ ખાતાની જમા બાજુ. હવે રોકડ ખાતાની જમા બાજુ આવી ગયું. રોકડ ખાતાની જમા બાજુ તો કે ઉધાર તમે શું કર્યું હતું? તો કે બેંક ખાતે. એટલે કે આપણી આમ નોંધ શું હતી? બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 18,000
રૂપિયા. જે ખાતું એકવાર બની ગયું છે એ ફરીવાર બીજી વાર બનાવવાનું આવશે નહીં. ત્યારબાદ ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો, જે પેટે 8,000નો ચેક આપ્યો. આ બીજો અને ચોથો બંને મળતા આવતા વ્યવહારો છે. આ વેચાણનો વ્યવહાર છે, આ ખરીદીનો વ્યવહાર છે. અહીં વેચાણમાં આપણને રોકડા મળ્યા હતા, અહીંયા આપણે રોકડા ચૂકવીએ છીએ. અહીંયા રોકડ મળી હતી, અહીંયા બેંક દ્વારા આપણે પૈસા ચૂકવીએ છીએ. 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. 20,000માંથી તમે 12%, 20,000ના 12% એટલે 2,400, અને 20,000માંથી 2,400 બાદ કરો એટલે 17,600. તો 17,600નો માલની ખરીદી કરી. 17,600ના માલની ખરીદી કરી એટલે કે ખરીદ ખાતે ઉધાર તમે 17,600, તે બેંક ખાતે 8,000, અને 17,600માંથી 8,000 બાદ કરીએ તો વધે 9,600. 9,600 ધારા ટ્રેડર્સ ખાતે, કારણ કે એ આપનાર છે એટલા માટે. જો આમ નોંધ, ચોથી આમ નોંધ, ખરીદ ખાતે ઉધાર 17,600, તે ધારા ટ્રેડર્સ ખાતે 9,600, તે બેંક ખાતે 8,000. ખરીદ ખાતે ઉધાર 17,600 કેમ આવ્યા? તો કે આપણે 12% વટાવે માલ ખરીદ્યો હતો. 20,000નો માલ 12% વટાવે એટલે 20,000માંથી 12% વેપારી વટાવ બાદ કરીએ ત્યારે વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી. એટલે ખરીદ ખાતું, ધારા ટ્રેડર્સ ખાતું અને બેંક ખાતું. હવે તમે જોશો આપણે અગાઉ તો કે બેંક ખાતું બની ગયું હતું એટલે બેંક ખાતું તમારે ફરીવાર બનાવવાનું આવશે નહીં. તો હવે બે ખાતા ક્યાં આવશે? તો એક ખરીદ ખાતું અને ધારા ટ્રેડર્સ. અહીંયા બે નવા ખાતા બનાવશું. કયું ખાતું બનશે? એક ખરીદ ખાતું અને ધારા ટ્રેડર્સ ખાતું. બેંક ખાતું શું કામ નહીં બને? તો કે અગાઉ આપણે બેંક બનાવી લીધું હતું. જે ખાતું એકવાર બની ગયું હોય બીજી વાર બનાવવાનું આવશે નહીં. એટલે હવે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતાની ઉધાર બાજુ જુઓ. આ ખરીદ ખાતે ઉધાર આપણે આમનું શું હતી? ખરીદ ખાતે ઉધાર તે ધારા ટ્રેડર્સ ખાતે, તે બેંક ખાતે આવી ગયા 9,600 ને 8,000. ખરીદ ખાતે ઉધાર તે ધારા ટ્રેડર્સ ખાતે, તે બેંક ખાતે 9,600 અને 8,000. એટલે ખરીદ ખાતાની ઉધાર બાજુ ખતમની થઈ ગઈ. હવે બીજી ક્યાં અસર બે આપવાની? તો કે એક ધારા ટ્રેડર્સ ખાતે જમા કરવાના અને એક બેંક ખાતે જમા કરવાના. જો ધારા ટ્રેડર્સનું ખાતું, ધારા ટ્રેડર્સ આ ધારા ટ્રેડર્સનું ખાતું. ધારા ટ્રેડર્સ ખાતાની જમા બાજુ આપણે લખ્યું ખરીદ ખાતે. આપણી આમ નોંધ શું હતી? ખરીદ ખાતે ઉધાર તે ધારા ટ્રેડર્સ ખાતે, તે બેંક ખાતે. એટલે ધારા ટ્રેડર્સ ખાતાની જમા બાજુ આપણે લખ્યું ખરીદ ખાતે, અને હજી એક અસર આપશું બેંક ખાતાની જમા બાજુ. બેંક ખાતું જુઓ, બેંક ખાતું, બેંક ખાતું, હા બેંક ખાતું, આ બેંક ખાતું. ફરીવાર આમ નોંધ શું હતી? ખરીદ ખાતે ઉધાર તે ધારા ટ્રેડર્સ ખાતે, તે બેંક ખાતે. એટલે બેંક ખાતાની જમા બાજુ આપણે ખરીદ ખાતે 8,000. શું કામ 8,000 રૂપિયા? તો કે 8,000નો ચેક આપ્યો હતો એટલા માટે. અને 9,600 આપણે ધારા ટ્રેડર્સમાં બાકી રાખ્યા હતા એટલે ધારા ટ્રેડર્સની જમા બાજુ 9,600 દર્શાવી દીધા. ત્યારબાદ પછીનો વ્યવહાર, ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી રૂપિયા 5,000 તથા ઘર ખર્ચ માટે 4,000 બેંકમાંથી ઉપાડ્યા. જો ઓફિસ ખર્ચ તો ઓફિસ ખર્ચ એ ધંધાનો ખર્ચ ગણાય, પણ ઘર ખર્ચ એ ઉપાડ ગણાય છે. ઓફિસ ખર્ચ એ શું છે? ઓફિસનો ખર્ચ ગણાય, પરંતુ ઘર ખર્ચ એ ધંધાના માલિક માટે શું ગણાય છે? ઉપાડ ગણાય છે. જો આમ નોંધ, 5મી તારીખની આમ નોંધ, રોકડ ખાતે ઉધાર 5,000, ઉપાડ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે. અહીંયા શું કામ ઉપાડ લખ્યું જે સમજો. આપણે બેંકમાંથી હમણાં બેંકમાં પૈસા ભર્યા હતા. જો અહીંયા બેંકમાં પૈસા ભર્યા હતા તો બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હવે અહીંયા બેંકમાંથી પૈસા ઉપાડ્યા, પરંતુ એ પૈસા ઉપાડ્યા એમાંથી 4,000 રૂપિયાનો ઉપાડ છે. 4,000 રૂપિયાનો ઉપાડ છે એટલા માટે રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો હવે જો ખાતાઓની આપણે સરખામણી કરશું ને તો રોકડ ખાતું આપણી પાસે છે, બેંક ખાતું છે, તો નવું ખાતું કયું આવશે?
ઉપાડ ખાતું જ આપણી પાસે આવશે. એટલે હવે રોકડ ખાતાની ઉધાર બાજુ, ઉપાડ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું બેંક ખાતે. પહેલાં રોકડ ખાતું જોવું. આ છે રોકડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 5000. રોકડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 5000. ઉપાડ ખાતું જોવો. આ ઉપાડ ખાતું. ઉપાડ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે 4000. ઉપાડ શેનો? તો કે ઘર ખર્ચ માટે ઉપાડેલા હતા એટલા માટે. શું હતી આપણે આમ નોંધ? રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. બેંક ખાતાની જમા બાજુ, બેંક ખાતાની જમા બાજુ લખશું રોકડ ખાતે 5000 અને ઉપાડ ખાતે 4000. એટલે આપણે સંપૂર્ણ આમ નોંધની ખતવણી થઈ ગઈ. ફરીવાર આમ નોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે. બેંક ખાતે જમા કરવાનું. જમામાં શું લખવાનું? તો કે તમે જે ઉધાર કર્યું હતું એ ઉધાર શું કર્યું હતું? કે રોકડ ખાતે અને ઉપાડ ખાતે. પછીનો વ્યવહાર ક્રમશઃ એક પછી એક વ્યવહાર જોતા જવાના, આમ નોંધ લખતા જવાના, એના આમ નોંધ લખતી જવાની અને શું કરવાનું? અને સાથે એના ખાતા બનાવતા જવાના. ઓફિસ ખર્ચ 2200 ચૂકવ્યો. હવે જો અહીંયા પૈસા ઉપાડ્યા હતા પહેલાં ખર્ચ માટે, હવે આ ખર્ચ ચૂકવશું તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. સાતું આ છે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. એટલે કે એક ખાતું આવશે ઓફિસ ખર્ચનું, રોકડ ખાતું તો આપણી પાસે ઓલરેડી છે. એટલે ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ અને રોકડ ખાતાની જમા બાજુ અસર આવશું. ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ લખશું રોકડ અને રોકડ ખાતાની જમા બાજુ લખશું ઓફિસ ખર્ચ ખાતે. તો જુઓ પેલા ઓફિસ ખર્ચ, આ ઓફિસ ખર્ચ ખાતાની ઉધાર બાજુ છે રોકડ ખાતે. અને હવે રોકડ ખાતાની જમા બાજુ જુઓ. રોકડ ખાતાની જમા બાજુ છે ઓફિસ ખર્ચ ખાતે 2200. તમને એમ થશે કે અહીંયા રોકડના શું કામ આટલા બધા અસરો આપી છે? તો કે રોકડના વ્યવહારો વધારે છે એટલા માટે. આમ નોંધ હતી ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે તારીખ 7 પૂરી. પછીનો વ્યવહાર તારીખ 7 પછીનો. જયેશભાઈને 4830ના દેવા પેટે 4800 ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. જયેશભાઈને ચૂકવવાના હતા 4830, આપણે આપ્યા 4800. થોડી કરકસર કરી, 30 રૂપિયા ઓછા ચૂકવા. ઓછો ચૂકવીએ શું ગણાય? કરકસર ગણાય. કોને ચૂકવા? જયેશભાઈને. એટલે જયેશભાઈનું ખાતું આવશે, કસરનું ખાતું આવશે ને રોકડનું ખાતું આવશે. જુઓ આમ નોંધ તારીખ 8. જયેશભાઈ ખાતે ઉધાર 4830, તે રોકડ ખાતે 4800 અને તે કસર ખાતે 30. જયેશભાઈ ખાતે ઉધાર 4830, તે રોકડ ખાતે 4800 અને તે કસર ખાતે. એટલે કે જયેશભાઈ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું રોકડ ખાતે અને કસર ખાતે. જયેશભાઈ ખાતાની ઉધાર બાજુ શું લખશું? રોકડ ખાતે 4800 અને કસર ખાતે 30. અને રોકડ ખાતાની જમા બાજુ લખશું જયેશભાઈ, કસર ખાતાની જમા બાજુ લખશું જયેશભાઈ. તો પહેલાં આપણે જયેશભાઈનું ખાતું જોવું. આ જયેશભાઈ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે, જયેશભાઈ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે અને કસર ખાતે. હવે રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ જયેશભાઈ ખાતે અને કસર ખાતાની જમા બાજુ જયેશભાઈ ખાતે 30. શું કામ? તો કે જયેશભાઈ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા અને તે કસર ખાતે જમા. એ રોકડ ખાતે જમા હતું ને કસર ખાતે જમા હતું. તો કે લખવાનું શું? તો કે ઉધાર શું કર્યું હતું? તો કે ઉધાર જયેશભાઈ, એટલે જયેશભાઈ ખાતે. ગોડાઉનમાં આગ લાગવાથી ₹3200નો માલ બળી ગયો. વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર રાખ્યો. ગોડાઉનમાં આગ લાગી, 3200નો માલ મળી ગયો એટલે 3200નું નુકસાન, પરંતુ સામે વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર કર્યો. એટલે આગ લાગવાથી આપણું નુકસાન કેટલાનું થાય? તો કે 3200 - 2600. આગથી નુકસાન કેટલાનું થાય? 3200 - 2600 એટલે 600 રૂપિયાનું નુકસાન થશે. એ 600 રૂપિયા આપણે નુકસાન ખાતે દર્શાવવા પડશે. વીમા કંપની આપણને આપે છે 2600. જોવો આમનો વીમા કંપની ખાતે ઉધાર 2600,
શું કામ વીમા કંપની ખાતે? તો કે આટલા પૈસા આપણને ચૂકવશે. નુકસાન કેટલાનું હતું? 3200 માઇનસ 2600, તો કે આગથી થયેલ નુકસાન ખાતે 600. અને તે ખરીદ ખાતે શું કામ? તો કે આગથી જે માલ મળી જાય એમાંથી આપણો સ્ટોક ઘટે, અને સ્ટોક એટલે તો કે આપણું ખરીદ ખાતું. એટલે વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. તો એનો મતલબ આપણે ખરીદ ખાતું તો પહેલાં બનાવેલું હતું, એટલે હવે બે ખાતા નવા આવશે, એક વીમા કંપની અને એક આગથી થયેલ નુકસાન. તો વીમા કંપની ખાતાની ઉધાર બાજુ લખશું ખરીદ ખાતે, આગથી થયેલ નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું ખરીદ ખાતે, અને ખરીદ ખાતાની જમા બાજુ લખશું વીમા કંપની ખાતે અને આગથી થયેલ નુકસાન ખાતે. જો વીમા કંપની ખાતું છે, વીમા કંપનીના ખાતાની ઉધાર બાજુ ખરીદ ખાતે, પછી આગથી થયેલ નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદ ખાતે, વીમા કંપની ખાતાની ઉધાર બાજુ, આગથી થયેલ નુકસાનની ઉધાર બાજુ, અને હવે ખરીદ ખાતાની જમા બાજુ. ખરીદ ખાતાની ખરીદ ખાતાની જમા બાજુ પર ત્યાં લખ્યું વીમા કંપની ખાતે આગથી થયેલ નુકસાન ખાતે. આપણી આમ નોંધ શું હતી? વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. ખરીદ ખાતાની જમા બાજુ લખવાનું શું? તો કે તમે જે ઉધાર કરેલું હતું તે. એટલે આમ નોંધની ખતમણી થઈ ગઈ, તારીખ 9 પૂરી. ત્યારબાદ 10મી તારીખ, અનિલ ટ્રેડર્સ પાસેથી 6600નો માલ ખરીદ્યો, જે પેટે 2600 રૂપિયા રોકડા ચૂકવ્યા. આજે 4મી તારીખ અને 10મી તારીખ બંનેની આમ નોંધ સરખી થશે. 4મી તારીખ અને 10મી તારીખ તમે બંને સરખામણી કરશો. આ ખરીદીની આમ નોંધ, આ ખરીદીની આમ નોંધ. અહીંયા 2600 રોકડા ચૂકવ્યા હતા, અહીંયા 8000નો ચેક આપ્યો હતો. કેટલાનો માલ ખરીદો? 6600નો. ખરીદી ખાતે ઉધાર, તે રોકડ ખાતે 2600, તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. 4000 કઈ રીતે? 6600 માઇનસ 2600. તારીખ 10 જોવો છે. ખરીદી ખાતે ઉધાર 6600, તે રોકડ ખાતે 2600, તે અનિલ ટ્રેડર્સ ખાતે 4000. એનો મતલબ ખરીદ ખાતું આપણી પાસે છે, રોકડ ખાતું છે, અનિલ ટ્રેડર્સનું ખાતું આપણે બનાવવું પડશે. એટલે કે ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું રોકડ ખાતે અને અનિલ ટ્રેડર્સ ખાતે. રોકડ ખાતાની જમા બાજુ લખશું ખરીદ ખાતે, અનિલ ટ્રેડર્સ ખાતાની જમા બાજુ લખશું આપણે ખરીદ ખાતે. હવે ખરીદ ખાતું જુઓ, ખરીદ ખાતાની ઉધાર બાજુ છે. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે અનિલ ટ્રેડર્સ ખાતે. તો કે ખરીદ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? તો કે તમે જમા શું કર્યું હતું? તો કે રોકડ ખાતે અને અનિલ ટ્રેડર્સ ખાતે. હવે રોકડ ખાતે જુઓ, રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ આ છે તારીખ 10, ખરીદ ખાતે 2600. બરાબર છે. આપણી આમ નોંધ આખી શું હતી? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે અનિલ ટ્રેડર્સ ખાતે. અનિલ ટ્રેડર્સનું ખાતું જુઓ, અનિલ ટ્રેડર્સ તારીખ 10 ને 4000 રૂપિયા આવી ગયા. રેડી? આમ નોંધ શું હતી? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે અનિલ ટ્રેડર્સ ખાતાની જમા બાજુ આપણે લખી નાખ્યું ખરીદ ખાતે. તારીખ પછીનો વ્યવહાર, દુકાન ભાડું 4800 તથા ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂકવ્યું. એક મહિનામાં 2 વાર ભાડા ચૂકવીએ છો. અહીં એકવાર ઉપાડ અહીંયા ગયો હતો અને ઘર ભાડું આ હિસાબ દેવો પડે ઘરે. ભાઈ કેટલા પૈસા આવ્યા ને કેટલા ન આવ્યા. કોણ નામ છે? પંચાલ સ્ટોર્સ. ઘરે હિસાબ બધો દેવો પડે, ઘર ભાડું ચૂકવવું પડે ને, નહીંતર ઘરમાં ન કરવા દે. દુકાન ભાડું 4800 ને ઘર ભાડું 6000 ધંધામાંથી ચૂક્યા. ઘર ભાડું એટલે ઘરના અંગત ખર્ચાઓ, ઉપાડ ગણાય, અને દુકાન ભાડું એ દુકાન ભાડું ધંધાનો જ ખર્ચ ગણાય. જો એની આમ નોંધ, દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. અહીંયા આમ નોંધ હમણાં એક આપણે ઉપાડની આમ નોંધ જોઈતી ને, આ 5 નંબરની એના જેવી જ છે.
આમાં બેંકમાં હતા અને અહીંયા રોકડ છે. એટલે દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. રોકડ ખાતું છે, ઉપાડ ખાતું છે, નવું ખાતું કયું બનાવશું આપણે? દુકાન ભાડા ખાતું. એટલે દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ જુઓ, દુકાન ભાડા ખાતાની ઉધાર બાજુ છે રોકડ ખાતે, દુકાન ભાડા ખાતે ઉધાર, પછી ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતાની ઉધાર બાજુ, ઉપાડ ખાતાની ઉધાર બાજુ. આ ઉપાડ ખાતાની ઉધાર બાજુ છે રોકડ ખાતે 6000. રેડી? દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ. આ દુકાન ભાડા ખાતે 4800, ઉપાડ ખાતે 6000. રેડી? પછીની જુઓ, અનિલ ટ્રેડર્સને 4000 ચેકથી ચૂકવ્યા. આ અનિલ ટ્રેડર્સ પાસે 4000 આપણે બાકી રાખ્યા હતા ને, આ 4000 ચૂકવી દીધા. અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. હવે જુઓ, તમારે અહીંયા આ બેમાંથી એક ખાતા નહીં બનાવવા પડે, કારણ કે અનિલ ટ્રેડર્સનું ખાતું અહીં બનાવી નાખ્યું હતું અને બેંકનું ખાતું આપણે બનાવ્યું. અનિલ ટ્રેડર્સ ખાતાની ઉધાર બાજુ લખશું બેંક ખાતે અને બેંક ખાતાની જમા બાજુ લખશું અનિલ ટ્રેડર્સ ખાતે. જુઓ, અનિલ ટ્રેડર્સ ખાતાની ઉધાર બાજુ, અનિલ ટ્રેડર્સ ખાતાની ઉધાર બાજુ લખ્યું બેંક ખાતે 4, અનિલ ટ્રેડર્સ ખાતાની, અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે, અને બેંક ખાતાની જમા બાજુ, બેંક ખાતાની જમા બાજુ અનિલ ટ્રેડર્સ ખાતે. આપણે આમ નોંધ લખી અને આમ નોંધની ખતવણી કરી. ફરીવાર રકમમાં જુઓ, આ બધી વ્યવહારની આમ નોંધ લખી, આમ નોંધની ત્યારબાદ જુઓ ખતવણી કરી, આમ નોંધ. હવે ત્યારબાદ ખતવણી. હવે એક બીજી બાબત તમને એ સમજાવી દઉં કે અહીંયા આપણને ખાતું બંધ કરી અને એની બાકી નથી ગોતવાની. ખાતું બંધ કરીને એની બાકી ગોતવાની હોય ને તો આપણે ટોટલ કરવો પડે બે બાજુ. ટોટલ કરીને પછી બાકી આગળ લઈ ગયા કે બાકી એ આપણે ગોતવું પડે, પરંતુ અત્યારે અહીંયા આપણે કરવાનું નહીં. અત્યારે માત્ર આપણે શું શીખીએ? ખતવણી, કે ખાતાની અંદર ખતવણી કઈ રીતે થાય તે. બરાબર છે? તો આ સ્વાધ્યાયનો ખાતાવહી અને ખતવણીનો દાખલા નંબર 6 હતો. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું એક આપણે ખાતાવહી અને ખતવણીના દાખલા રહેશું અને એમાં બાકીની ગણતરી કઈ રીતે થાય તે સમજવા પ્રયત્ન કરશું. 2-3 વિદ્યાર્થીઓના એક પેન્ડિંગ પ્રશ્નો છે, એ પ્રશ્નોનો એક સ્ક્રીન રેકોર્ડિંગ લેક્ચર કરી અને હું મોકલી આપીશ. થેન્ક યુ વેરી મચ.